ગામમાં નકરું રામ નામ સંભળાય, એક ઝાડવામાંથી રામનું નામ સંભળાવા માંડ્યું. આવડી ભક્તિ કરી. અને જેવા સીતાજીને ગોતતા ગોતતા લક્ષ્મણ ને રામ આવે, રામ ખાલી જાળવે પૂછે, તમે મારે સીતાને દેખા, તમે મારી સીતાને દેખા, સીતે સીતે કરતા આવે. પણ જેવા આ 100 કિલોમીટરના એરિયામાં પ્રવેશ કર્યો રામે અને લક્ષ્મણે, તો રામ તો બેસુદ ભૂલી ગયા. સીતાને બદલે સબરી સબરી સબરી. હે લક્ષ્મણ, સબરીને દેખી? હે લક્ષ્મણ, સબરીની જગ્યા દેખી? લક્ષ્મણ ભાનમાં પૂરા કહેલા, ભાઈ તમને થઈ શું ગયું? આપણે સીતાજીને ગોતા સબરી ક્યાં ઘૂસી? કે કોઈ ડાકણ છે, કોઈ માયાવી રાક્ષસી છે, કોણ છે? કોના એરિયામાં ઘૂસી ગયા? સબરી કેમ? આપણે સીતાને ગોતવા નીકળ્યા, સીતાને બદલે સબરી ક્યાં આવી ગઈ? તો એ રામે કીધું કે ભાઈ હવે હું ભાનમાં છું, પણ હું ધ્યાનમાં છું. મારી એક સત શિષ્યા જે ગુરુના વચન ઉપર 25 વર્ષની હતી, ત્યાંથી આજ 80 વર્ષ સુધી રામનું નામ જપે છે. આ ઝાડવામાં તને અવાજ નથી આવતો? પાંદે રામ રામ અવાજ આવે. અને એ રામ જપે તો મારે સબરી જપવું પડે. ભક્ત ભગવાનનું નામ લે, ભગવાન ભક્તનું નામ લે. આ અવસ્થામાં હું એના એરિયામાં પૂગ્યો. એટલે હવે સીતા નહીં, મારે તો સબરીને જોવી છે, સબરીના દર્શન કરવા છે. તે આ જે તત્વ આવે ને તે ગુરુપણાની સાબિતી મળે. બેઠા મોજ લેવું બંદગી છે, કોટ વસાવું ગુરુ બંકા, દાસી જીવન સત ભીમના ચરણા, મેં સિપાઈ ગુરુ મેરામણ કા. શેનો સિપાઈ? મારા મેરામણ ગુરુનો સિપાઈ છું. સાધુએ આ વાત સાંભળી કીધું કે ભગત, અમારા ત્યાગમાં કાંઈ ખામી હોય તો અમે સુધારી લ્યો. તો કહ્યું અમારે શું કરવું જોઈએ? જીવન કે ક્યાં ભ્રમણા દૂર કરી તો તમારા દેહમાં રામ દર્શાવે. આધીનતા આવે તો રામ થાય. તો રામ તમારા દેહમાં છે, બહાર ગોતવા જવા પણ નથી. તમે ભટકશો તો ક્યાંય મેળ નહીં પડે. દુનિયા ત્યાગશો તો કાંઈ દુનિયા તમારામાંથી થોડી વહી જવાની. દુનિયામાંથી તમે એમ કે વહી જાવ તો દુનિયામાં જ તમે રહેવાના. જઈને જવા જંગલમાં, જંગલ એ દુનિયામાંથી જ આવે. દુનિયા બારું કાંઈ નથી. તો તમે શેનો ત્યાગ કરશો? ત્યાગ કરશો તમારો હતું જ ક્યાં? તમે ત્યાગો. દીકરા દીકરી તમે લઈને આવ્યા નહોતા, ભેગા તો હતા નહીં, તમે એકલા જ આવ્યા હતા. તો બધું જે કાંઈ માલ મિલકત કે જે કાંઈ છે, દેહના સંબંધીઓ છે કે આ તત્વના સંબંધીઓ છે, એ કે તમે લઈ આવ્યા નહોતા, તમે ત્યાગ શેનો કરો? તો કે મારે શું કરવું હોય તો મને ભગવાન મળે, હું ત્યાગું, મારી ત્યાગમાં ભૂલ છે. તો એણે કીધું કે આધીન થાવ ને તો ભગવાન આવે. જોજો રે આ જુગની વેણી, કેસે આધીનતા આવે, કપટ બ્રહ્મણા દૂર કરો તો તારી દેહમાં રામ દેખાવે. આધીનતા આવે કે જોજો રે આ જુગની રેણી. જુગની રેણી કેવી છે કે આધીનતા જો આવે, કપટ ભ્રમણા દૂર કરે તો થાય. કપટ રાખે મનમાં, ભ્રમણા ન થાય દૂર. તો કાંઈ એ દૂર કરો તો તારી દેહમાં રામ આવે. રામ તારા દેહમાં જ દર્શાવે કે તારે બીજું કાંઈ દૂર કરવાનું નથી. તારા મનમાં જે ભ્રમણા છે, તારા મનમાં જે કપટી વિચાર છે, એ કપટી ભ્રમણાને સાફ કરે તો રામ તો તારી ઘીરે આવે. તારા કાંઈ ઘરનો કે ઘરવાળીનો કે એનો કાંઈ ત્યાગ કરવાની વાત નથી. તારા મનમાં જે વસ્તુ પડી એનો ત્યાગ કરવાની છે, એ તારે ધોવાની વાત છે, મન ચોખ્ખું કરવાની વાત છે. મન ચોખ્ખું કરી તો મેઇન વસ્તુ તો તૈયાર છે, હાજર છે પરમાત્મા. પરમાત્માને ગોતવાના નથી. પછી તમે કપડાં હાબુએ ધોવો તોય વાંધો નહીં, શેમ્પૂએ ધોવો તો વાંધો નહીં, વેકોરથી ધોવો તોય વાંધો નહીં, પણ કપડાં સાફ કરવા એટલે મતલબ છે શેણે ધોવો એ પ્રશ્ન નથી. એમ મનને ભક્તિ માર્ગથી, જ્ઞાન માર્ગથી, તપ માર્ગથી શેણે ધોવો એ પ્રશ્ન નથી. પ્રશ્ન ધોવાનો છે. મન કેમ ઉજળું થાય એની વાત છે, ત્યાગવાની વાત નથી. આ મનમાં જે ભ્રમણા છે, ભય છે, ભ્રાંતિ છે, હું કાંઈક છું, મારાથી કાંઈક થાય, એ જે અહમનો ગોટાળો છે, એ બધું મન સાફ કરી નાખો તો તારા દેહમાં દેવ દર્શાવે. પણ કંઈ કે તું આધીન થઈને આરાધન કર. તો આપણે આધીન તો થવું નથી, ખાલી આરાધના કરવાથી કાંઈ ન થાય. એને આધીન થઈને રહેવું પડે. એ કે શબ્દ પાડવા પડે, ગુરુના વચને
લૂંટાવા તૈયાર થઈ જાય. ગુરુના પ્રશ્ને ઊભી બજાર દેહે વેચાવા તૈયાર થઈ જાય. મારો ગુરુ કહેતા વેચાઈ જાઓ. તો આ તત્વ આવે ને તેથી સમજવું કઈ ભક્તિ સુરવીરની કીધી સાચી, લીધા પછી મેલેની પાછી. આધીન હોય તો સેવક શુદ્ધ હોવે, ગુરુ જ્ઞાન બતાવે. આધીન હોય તો આ સત બેઠા મોટા મુહી પતિ શીશ નમાવે. આધીન હોય તો, આધીન હોય ને તો સેવકની શુદ્ધ આવે. શુદ્ધ એટલે શુદ્ધિ આવે. આપણે બેઠા બધા અશુદ્ધિમાં બેઠા છે, શુદ્ધ નથી. બધા જ જેમ ઓલું ટોપો હુંગાડે ને કેમ બેશુદ્ધ થઈ જાય, એમ શુદ્ધ ભૂલાઈ જાય, બેશુદ્ધ અવસ્થામાં જિંદગી હોઈ જાય. એમ આધીન હોય તો સેવકની શુદ્ધ આવે. ગુરુ ગમ જ્ઞાન બતાવે. કોણ? ગુરુ ગમરૂપી જ્ઞાન બતાવે. આધીન હોય તો આસન બેઠા મોટા મોટા રાજા મહીપતિ હોય એને શીશ ઝુકાવે. મુકામે આધીન થઈને રહે તો કહેવાય છે કે આના ત્યાં પાકુંભાજી કરી ગોંડલના રાજા, એણે એક વખત બધા ધર્મ વિચારકોને ભેગા કર્યા કે સત્સંગ કરો. તો સત્સંગ કરવા બધા બેઠા. વાતમાંથી વાત થઈ કે પહેલાંમાં રામકૃષ્ણ થયા, જેસલ તોરલ થયા, આ બધા કેટલા કેટલા મહાપુરુષો જે તે સમયમાં થયા. પણ હયાતીમાં અત્યારે કોઈ એકય મહાપુરુષ એવો ખરો કે આ જગતમાં દીવડો ઝગમગતો હોય એવો? તો કોકને એમ થયું, ઘણા ઈર્ષાળુ હતા, સાચી શ્રદ્ધાથી ઈશ્વરને ભજે, ભગવાન મળ્યા હોય તો એ ભગવાનનું બાનું લઈને ધરતા હોય તો એને પોતાની બાનાની પત ન જાય એનું રાખતા હોય. એટલે એ લોકોને પહેલેથી જ ખાર. એટલે એણે કીધું કે ભાઈ આ તમારે ક્યાં બાપુ દૂર જવાની જરૂર છે, આ ઘોઘાપરનો દાસી જીવન છે ને એ જ મોટો ભગત છે અને એને જ ભગવાન મળ્યા. ઓલાને આપણે કોઈ જોયા નથી, દાસી જીવન તો રોજ જોઈ છે ને. હા એલા એ હાસો એને મળ્યા તો કે એ પોતે જ કહે છે ને પછી તમારા બાપુ. તો રાજાને એમ થયું સારું એને મળ્યા છે કેમ છે? સગ્યો સગ્યો તો એક દી સભા ભરીને બેઠા. એમાં કોકે દરવાણીને વાત કરી. દરવાણીએ કે દાસી જીવન અહીંયા આવે છે, ઓલો ઘોડો લઈને માથે ટોપો છે ને છીડમણ કર્યું ને સોયણી પહેરી છે ને એનો માભાનો પાર નથી ને આવે છે. સમાચાર મોકલા બાપુ તમારે જોવું હોય તો વેદ છે. ફૂલે કે દાસી જીવન અહીંયા જ મોકલ બોલાય. તો બે સિપાહી કીધું બાપુ તમને દરબારગઢમાં બોલાવતા હતા. હા કે મને કોઈ સારો માણસ ન બોલાવે, આ મને કેમ બોલાવ્યો હોય છે? કહેવાય દાસી જીવન ગયા ને બધા વચ્ચે બોલાવને શું હતું કે આગળ આનું અપશુકન થાય ને આને કાઢી મૂકશે ને કાં ફાંસીની સજા દે. એટલે બાપુએ સ્વાભાવિક પ્રશ્ન કર્યો કે હે મેં વાત સાંભળી કે જીવન સાહેબ તમને ભગવાન મળ્યા? હા કે બાપુ મળ્યા ને. એ કેમ મળ્યા? બસ તમે મળ્યા એમ આપણે મળ્યા. હારો ફટોફટ જવાબ દીધો, બે ધડક જવાબ દીધો. એટલે એને એમ થયું ખારો હારો કાંઈ. અને ઓલા બધા દાંત કાઢે કે બાપુ આમ તો જો કે આનો ઠાઠ થતો ને આમ તમારી સામે બોલે. છતાં બાપુએ તો બિરદાવ્યા. કોઈ કહેતું નથી પણ તમને રૂબરૂ તો કીધું, મને મળ્યા એમ તો કીધું. તમે જરાય બીક રાખ્યા વિના નક્કી. પણ તમને મળ્યા કે ન મળ્યા પણ મને એમ લાગે કે મળ્યા જશે ને કહું રીતે બોલો નહીં. વયા ગયા. તમે તાર જાઓ, તમારે શું જોઈએ છે માગો. જમીન જાગીર, તમારે મહાન થવું હોય તો તમને મોટી જગ્યા મોટો આશ્રમ લઈ દો. તમારે શું કરવું? હા કે બાપુ હવે હું તો આ ત્રિભુવનના નાથને પહેણીને બેઠી છું, તો મારે બાપુ હવે મારે ઘટે હું તો માગો. ખૂબી આ છે. હવે માગવું શું હોય કે મારો નાથ જ મોટો ત્રિભુવનનો નાથ છે, હવે મારે માગવાનું રહ્યું. કાંઈ વાંધો નહીં ભગત તમ તારે જાઓ. પછી ઓલાઓને એમ થયું કે મારો હારો
ભગત તો છટકી ગયો અને સારું થયું કાંઈ માગ્યું નહીં, ન કે એને મોટો મઠ બંધાવી દીધો હોત રાજાએ તો હારે આપણી જગ્યા ટૂંકી પડે ને, આપણે આશ્રમ તો જીનકાણ કાં આ મોટો ભા થાત આપણે ત્યાં જવું પડત ને. સારું થયું ભગત છેતરાણો, ન કાં બાપુ આપણને હલકા કરત. પછી એને એમ થયું ખરું બાપુ પાસે સીટ કહું પણ હજી કાંઈક કરવાનું છે કે શું કરશું, તો કે આ બાપુ મહિનાની ને આપણે રાજદરબારમાં છેતરીને લઈ જાવ તો એને બોલે હારો આપણે છેતરાણા. તો હવે આપણે એના નાયતના એને માનવાવાળા કોઈ મહાપુરુષ હોય કે જે એને માનતા હોય કે એને ભગવાન મળ્યા છે, એના ભજનમાં એની ગત ગંગામાં જતા હોય એવા કોઈક માણસોને મળીએ. એટલે બે જગ્યાએ ગયા કે ભાઈ તમે ભગવાન દાસીજીને ભગવાન મળ્યા વાત હાશી કે હા હાશી. તો કે સારું એની સાબિતી શું? એ કે સાબિતી તો બીજી, એની સાબિતી કેવી રીતે નક્કી કરી શકો? તમે ખાઈને આવ્યા કોઈને તમે સાબિતી તમે કહી શકો કે મેં લાડવાર ખાધા બુંદી ખાધી, તમે શું ખબર પડે હાલો કહો કે એ ન ખબર પડે તો એ અનુભવ તમારે કરવાનો હોય તમે શું ખાધું કે એ હાશું. પણ તો એ કે એ ગીતની પાછળ દાસી શું કામ લગાડે છે ભાઈ? કોઈ બાઈ હોય તો લખે કે દાસી તમારી, આ દાસી શું કામ લગાવે? બોલે કે દાસી લગાવે કંઈ તો એની મરજીમાં આવે એમ લખે, એમ ન હાલે. એને તમારે સાબિતી દેવી પડે દાસી શું કામ લગાવે છે. એટલે એને દાસી પણ શું કામે કરાવ્યું, શું કામે કહે એને માટે એના સાધુ સંતોના ભેગા કરીને કીધું કે અમને સાબિતી આપે તો માનીએ દાસી છે. તો આને તો મનમાં એમ થયું ખરું આ સાધુજનો તો ઠીક, આ બીજા એના મહાપુરુષોએ આવી વાત રજૂ કરી અને મને દાસી દેખાડવાનો પ્રયાસ કર્યો. હું દાસી છું ને કહું છું ને, ગુરુ પાસે તો હું દાસી જ છું અને આમે ભગવાન પાસે તો હું દાસી તરીકે જ જીવું છું. હું અને દાસના દાસ રહીએ એ સંતોષ શાંતિ પમાડે એને સંત કહીએ, આપણે તો દાસના દાસ થઈને રહીએ. તો એમાં મેં દાસીપણું કીધું એમાં ખોટું શું છે કે આધીન હોય તો આવે રે ગરીબી મનકા ભૂમિ ભીમ મટાવે, હોય બળને નિર્બળ રેવે પોતે પરિભ્રમ કહાવે. આધીન હોય ને તો કે ગરીબી આવે, ગરીબી કઈ અમને કાંઈ આવડતું નથી બાપુ, અમે તમારા કરતાં નાના કહેવાય ને. કાંઈક એ કેને કહેતા હોય સંબોધીને? એના ગુરુને કહેતા હોય. દરેક માણસમાં એને ભગવાન દેખાય, ભગવાન દેખાય તો ઓલા કાંઈ કહે ભાઈ અમે તમારા આગળ થોડા આવીએ, ગરીબ થઈને રહે. આધીન હોય તો આનંદ સુખ પાવે, ક્રિયાકર્મ એ ન લાવે. આધીન હોય તો રામ પણ રાજી થાય, સમજે ને સમજાવે. આધીન હોય તો આવે ગરીબી, મન કા ભેદ મિટાવે. હોય બળને નિર્બળ રૂપે પોતે પ્રગટ થાય. પોતે ગમે એવો બળવાન હોય ને તો એમ કે ભાઈ આપણે કાંઈ તમારી આગળ થોડા આવીએ. પોતે પરિભ્રમ કહેવાય, પોતે પરિભ્રમ છે, પોતાની આગળ તો બધા નાના જ ગણાય ને. એટલે એક રીતે પોતે મોટો દેખાડે અને એક રીતે અંદરથી નાનો દેખાવે. આધીન હતા નહીં રાવણ રાજ ખોયા, દુર્યોધન દુઃખ પાવે રે. આધીન હોય તો આધીન હતા ધ્રુવને પ્રહલાદે, એને ઠીક કરીને ઠેરાવે રે. આધીન હોય તો કે આધીન હતા, આધીન નહોતા કોણ? રાવણ અને દુર્યોધન. આધીન નહોતા કોઈનું. એ કૃષ્ણનું નહોતું માનતો, રામનું નહોતો માનતા. અને એ બોલો જે રાવણ છે એ રામનું માનવાની વાત જુદી, પણ શંકરને પૂજીને બધા વરદાન માંગ્યા, 10 માથા દીધા એણે. શંકર એનું કહ્યું કરે, નવગ્રહ ઢોલીએ બાંધ્યા, નારજી એના લેખ લખવા જાય. આ બધું એવું કરાવે છતાંય મનમાં અભિમાનનો સાટો ગયો નહોતો. કોઈ આધીન થઈને નહોતો રહે. ભગવાન મારે હું શરણે છું, હું ભગવાન તમે કહો એમ એવું કાંઈ નહીં, હું કહું એમ કરો. મેં એટલું તપ કર્યું તો વરદાન તો દેવું પડે ને. વ્યવહાર છે ને એ વ્યવહાર બાને કે તમે મને ભગવાન મળ્યા છો, મારે કાંઈ કરવા નથી થતું એમ નહીં, હું કહું એમ કરો. એ દર વખતે આમાંથી થાય. એક વખત શું કહેવાય કે નારદજી આવ્યા, નારદજી પાસે વર કરવા માંડ્યો
એટલે રાવણને કીધું કે ભાઈ આ વર કરવા જેવી બાબત નથી, વિધિના લેખ કોઈ મેક ન મારે. બોલે કે વિધિ કોણ? એક વિધિ એટલે વિધાતા. તારા બધાને લેખ લખાવી, મારા લેખ લખ્યા જ ન હોય, હવે કોઈના લખે એમ છે કે હા તારી પત્ની મંદોદરીને હમણાં પ્રસૂતિ આવે એમ છે કે હા એના લેખ લખે તો જોઈ લઈ જાય. એ લેખમાં મેક ન હોય કે હોય કાંઈ. શંકર મારું કહ્યું ભરે હો, ન કહી આપણે મુખ્યમંત્રી મારો કહ્યું કરે ભાઈ, ફરી તો વેત આવવાથી ખબર પડે કંઈ કરે કે નહીં. એ અભિમાનથી થોડાક તમે દાસ થઈને એના નોકર થઈને કરો તો એ લોકો કાંઈક કામ કરે, તમે બાપ થઈને કરાવો તો કરે થોડો. તો એને તો કીધું કે ભાઈ જોઉં છું. ત્યાં પ્રસૂતિ થઈને નીકળી દીકરી જન્મી રાતે 12 વાગી કે લેખ લખવા આવશે. હવે આ ક્યાંક આગો પાછો ગયો ને દરવાજામાં ઊભો થયો ને ઓલી અંદર ઘૂસી ગઈને એને જોયું મારો હરો આ તો મને પૈસા વિના કરી ગઈ, મારા ઘરમાં ધ્યાન વિના બહાર નીકળ્યા. એ કોણ છો? એ કેમ વિધાતા હું લેખ લખાય કે અમે લખવાની છૂટ હોય, જોવાની મનાઈ હોય. અમે છે ને ત્યાં જઈને લેખ લખવા તે અમારા પાછલે આથી લખી નાખીએ, મોઢું અમારું પાછળના ભાગમાં હોય, એને જોઈએ ને અમે લેખ લખી નાખીએ. કે એવા લેખ લખવાનો થોડો કે વાંચીએ શું છે કે બાપુ વાંચવાય એમ મજા નહીં. અરે મજાની ક્યાં કરી, લેખ બેખને અમને ન નડે. હું રાવણ છું, શંકર હું કહું એમ કરે ને તું છે નહીં બોલશો, દાંત વાંચ્યા. પોતે વાંચવા ગઈ, આવી વાંચીને દાંત કાઢતી એ કે દાંત શેની કાઢશો? એ કે ભાઈ હા રેમાં લખ્યો એટલે મને જરાક દાંત આવ્યા. હું એવું બધું લખ્યું? એ કે તારા ફરિયું કોણ વાળે? એ કે ફલાણું ભંગી વાળે. એને ઘેરે દીકરાનો જન્મ થાય ને એટલે એની આરે તારી દીકરી પરણાવવાની છે. બોલો કે ભંગીને હું પરણાવેલા? એ કે પાછો લેખ છે, લેખનું અટાણ ભૂઈ નાખ. એ ભૂવાય નહીં ભાઈ, એ લખેલા લેખ ફેર ન પડે. હું મારા લેખ ભૂઈ નથી શકતી, મારા લેખ નથી બદલાવી શકતી, તું પાછો તારા લેખ બદલાવવાની કથા કે સારા તો ક્યાં કંઈ મેળ ખાય કે બસ સમય આવેથી થાય. તો એણે નક્કી કર્યું તો 2 સિપાહીઓને 2 મારાઓને મોકલા કે ઓલાને મારી નાખ. એની ઘરે છોકરો આવ્યો, મારી નાખ. બોલો કે મારવા જાય તો ખરા, મારવો કેમ? અને મારી નાખશો તો લેખમાં મેઘ મારશો કહીએ. બોલો પૈણે ત્યાં ખબર પડે ને, તમારી દીકરીની પૈણવા આવે તો સમજાય કે ત્યાં મેળ ખાય આ લેખ છે કે નહીં, પાકા છે કે નહીં. હવે તમે માર નાખો તો લેખમાં મેઘનો ક્યાં અર્થ રહ્યો? તમારે તેનું ખોટું પાડવું હોય ને તો તમારે બેને મોટા કરવા પડે. તો ઓલા જીવ ન રહીએ કાંઈ વાંધો નહીં, અને તમારા પગનો અંગૂઠો કાપીને નાખી દો જંગલમાં, આપણે ડોરબોર ખાઈ જાય, પાપ નથી કરવું. એ કુદરતી કાંઈ કરતો જંગલ બાર નીકળી ગયો ને કોઈ ખાધું નહીં, પશુ આ જે વનની વનસ્પતિ ને એના ફળ ફ્રૂટ ખાય અને એક નદીના વેણમાં આવ્યો અને તરતા શીખી ગયો, તરીને વયો ગયો ઘોઘા પાદરમાં નીકળ્યો. ત્યાં મોટો થયો અને ઓલાને દીકરો ને મળે રાજાને, અને એણે નક્કી કર્યું જે પેલો મળે એને આપણે રાજકુંવર સ્થાપો. તાકો આનંદ જ લઈને આવ્યો નાતો હતો કે મને આ દીકરો મળ્યો. પોતે દીકરો તરીકે ઉછાળીને મોટો કર્યો. પૂરેપૂરા લગ્નનો ઓલો ટાઈમ થયો એટલે રાવણે કીધું આપણી નગરીમાં જોઈ આવો કોણ છે આપણી દીકરીને લાયક, મૂર્તિઓ ગોતી આવો, જો ઓલો ન આવવો જોઈએ. હવે એમાં કાંઈ બોર્ડ મારેલો હોય? બધે રજવાડા ફર્યા, ક્યાંય એને પસંદ પડ્યો નહીં. પછી કહેવાય કે અહીંયા હિન્દુસ્તાનમાં આવ્યો, ભારતમાં, અને ત્યાં કહેવાય કે ઘોઘામાં ગયો. એનો રાજનો છોકરો ગમી ગયો ને એને બધું. એટલે એનો બ્રાહ્મણે કીધું કે ભાઈ આપણને ગમે ને આપણી કન્યાને લાયક મૂર્તિ હું જોઈને આવ્યો, શ્રીફળે દઈ આવ્યો, તમને પૂછ્યું નથી, કાંઈ વાંધો નહીં. આપણો ઓઈલો નથી ને એ થોડો હોય, એ કાંઈ ખબર પડે કે એ છે. પછી કે તો હવે તાત્કાલિક લગ્ન ગોઠવો. લગ્ન કરીને પછી વિધાતાને તેડાવી એટલે લેખમાં મેં મારી દી પછી કહી એટલે વિધાતાને ખોટી પડે ને તો એને આબરૂ રાય. અગાઉ જોઈ લેવું તો આપણી આબરૂ રાય, એમ નથી કરવું. પૈણાવી લ્યો. તો તાત્કાલિક ઘડિયા લગ્ન કર્યા, દાન દક્ષિણા દીધી અને 2 વરઘોડિયા પૈગે લાગવા આવ્યા. પછી વિધાતાને કીધું વિધાતા અહીંયા
ક્યાં છો? ઓલી આમે ઊભી થઈ કે બોલો આ બાપુ શું છે? મેં કીધું જોઈ લે લેખમાં મેક માર્યો કે નહીં? તો કહેતો તને ઓલા આમીનો વાળો છે એની છોકરી પીણવાનો, એના છોકરાને પીણવાનો. એને જ છે ને, પણ તમે ક્યાં બદલી ગયો? એ જ છે. હોય નહીં, પણ હોય નહીં, તમે જોઈ લ્યો. તમે શું નિશાની હતી છોકરાને? એ કે અંગૂઠો કાપીને, જમણા પગનો અંગૂઠો કાપીને નાખી દીધો હતો જંગલમાં. બસ અંગૂઠો કાપ્યો હતો ને, જોઈ લો ને અંગૂઠો છે, જો મોજા પડ્યા, જોઈને કાઢ્યું તો ન મળે. કે લે હાલે, આ તો મારો લેખમાં મેક ન મળે, કોઈનો નથી થતો, તારો હાલે. હવે આમના લેખમાં મેક નથી મારી શકતા, તો એકે તત્વ એવું નથી કે તમારા લેખમાં મેક મારે. તો તું કઈ વાળીનો મૂળો? તે ખબર પડે કે વાતો આપણું કાંઈ આવે નહીં. એટલે ગુરુ કર્યા પછી રાવણ પર ન જાય તો લેખમાં મેક ક્યાંથી લાગે? આ કોઈ મહાપુરુષનો આશ્રય લઈ લે તો એ એમ કહી દે કે જા અટાણે તારા પાપ વયા ગયા. તો તોરલે કીધું કે ભાઈ પાપ તારું પ્રકાશ, ધર્મ જાડે અટાણે ધર્મ સંભાળ. તો આપણે પાપ પ્રકાશી નહીં, પુણ્ય પ્રકાશી. અમે એટલા છોકરાને જમાડીએ, વરદીમાં 2 વખત ગોયણી રમાડીએ. કથા તો આપણે કરવી જ પડે હો, 2-3 વખત કથા કરી જ. તો આ બધી શું થયું? પુણ્ય પ્રકાશા. પાપ ક્યાં? પાપ જરાય પ્રકાશ ન કરી તો પાપ પ્રકાશે તો ધર્મ આવે. તો આપણે પુણ્ય પ્રકાશા કરી, મારા નામની તકતી લાગે ને મારા નામની ફો ફાટે ને બધું તમારા નામનું લાગે, પણ તમારું નામ ક્યાંથી કાઢ્યું એ કોઈને ખબર નથી. એ નામનો મહિમા કોઈની પાસે નહીં. એટલે નામ વગર, નામ કોકે દીધું હોય તો થાય. આ નામ કોઈને દીધું? મા બાપે, ફઈએ કે કોઈ આ દેહના સંબંધી નામ દીધું. એ નામ ઉપયોગી ખરું, પણ કેટલું? લાયસન્સ આ દેહ પૂરતું, પછી આની કાંઈ કિંમત નહીં. આ દેહને ઓળખવા પૂરતું. એ નામથી કાંઈ ફેર ન પડે જિંદગી આખીમાં. આમ ઓલું નામ છે, માનો નરસિંહ મહેતા જે નામ લખાણું, મીરાબાઈ છે, આ જલારામ છે, જે સંત મહાપુરુષોએ એ જે નામ છે એ ઊભું કરેલું છે, પોતાનું છે, પોતાની કમાઈનું નામ છે. એ નામ અમર. મગર નરસિંહ કહીને કેટલાય નરસિંહ હોય આખી દુનિયામાં, નરસિંહ એક જ થોડા હોય, પણ આ એક જ નરસિંહ પાક્યો, કારણ કે એને નામ પોતાનું ઊભું કર્યું. પોતે પરમાત્મા સ્વરૂપમાંથી પ્રગટ કરી અને રામ નામ લીધી ઔષધિ, અને એ ઔષધિ પીધી એવી કે પોતે એમાંથી ગાંડા થઈ ગયા. ગાંડા એટલે ભગવાનને ભજે ગાંડા જ હોય. એટલે જુઓ તમે ગાંડાની વણઝાર. આ ગાંડાની વણઝાર બધા ભક્તોને સંતોને ગાંડા જ કીધા છે. ક્યાંક ડાયા થાય ભક્તિ ન કરી. ડાયો હોય તો આપ ડાયો થાય ને, કાં 1.5 ડાયો થાય ને, કાં ડૂટી ડાયો થાય, કાં હળંગ ડાયો થાય, 4-5 જાતના ડાયા થાય, પણ આવો ડાયો એકેય ન થાય. એ ડાયો ન કહેવાય, ગાંડો જ કહેવાય. વણઝાર ગાંડાની છે. એટલે સંત મહાપુરુષોને કોઈને ડાયા નથી કીધા, બધા ગાંડા. અને ગાંડા સિવાય ભક્તિ કરી ન શકે. આખી દુનિયા ભૂલીને ભક્તિ કરવી, જગત વ્યવહારે ભૂલાઈ જાય, પોતે શું કરે એ ભૂલાઈ જાય. કે ભાઈ ભાવનગર દરબાર કંઈક રાજસિંહજી એવું કંઈક નામ હતું. હવે એને ત્યાં એક ચોકીદાર ચોકી કરવા આવે. હવે એ ચોકીદારને કહેવાય છે કે સત્સંગ ભજનમાં રસ, અને એની ભક્તિ એવડી મોટી થઈ ગઈ એને ખબર નહીં. હવે એક વખત ક્યાંક ભજનને કારણે એનો નિયમ એવો કે રોજ ઓલો રાજવી પોતે 2 વાગે રોજ એની ચોકીદારીની ખબર કાઢવા રાતે ઘોડો લઈને આવે, રોજ આવે. હવે એક દી આ માણસનું ખાલું, પોતે આવેલો નહીં, પોતે ભજનમાં બેસી ગયો ને ભજનમાં બેસી ગયો, પછી દેહપાન બોલાઈ ગયું ને ખબર ન રહી કેટલા વાગ્યા. એને ભજન ગાતા પહેલાં કહી દીધું કે ભાઈ મારાથી હવા એમ નથી, મારે કાલનો ઉજાગરો છે અને મારે બાપુ પોતે આવે છે, મને કહી દેજો ટાઈમે નીકળી જાઓ. ભલે તો ટાઈમે કંઈ કોઈ કીધું નહીં, ભજનમાં ઓલાને ખબર ન રહી, ઓલાને ખબર ન રહી, ટાઈમ થઈ ગયો. હવે ટાઈમ થઈ ગયો તો ભગવાનને એમ થયું કે મારો હારો ઓલો બાપુ બરાબર આવશે અને હારે આપણો આ માણસ ભજન ગાવા બેઠો, હવે મારે એનું કરવું શું? આ સત્ય ઘટના છે. જે પેલું રાજ આપણા હિન્દુસ્તાનમાં વલ્લભભાઈ પટેલને આપ્યું હતું ને એ રાજવી, તો એણે બરાબર એને હાઈએ કીધું કે ભાઈ ધ્યાન રાખજો, ભજનમાં જાઓ તો આજ સાહેબ આવે એમ છે, પાકી વાત છે. તો ઓલો કે મને ખબર છે, મારા ભજનમાં મોડું થઈ ગયું, ખબર ન પડી. ભગવાનને ઉપાધિ થઈ કે મારા હારા હવે ભગવાન કે આ ભગત બેસી ગયો, હવે એની ચોકીદારી કરશે કોણ? પોતે એની ચોકીદારી કરવા આવ્યા. હવે ચોકીદાર કરવા આવ્યા એટલે હવે ઓલો આવે એટલે બાપુની જય બોલાવવાની હોય, પછી ચોપડામાં
દેખાડવાનું હોય કોણ કોણ કેટલા વાગે આવ્યું. હવે એનો મેળ કેમ કરવો? કહેવાય ચોપડા. આને જ કીધું કે ચોપડો બતાવો, તો ચોપડો લઈ આવ્યા. બાપુને જોઈ લીધું, જો એટલા વાગે આવ્યા, એટલા ફલાણા ભાઈ એટલા વાગે આવ્યા. ટાઈમ ટેબલ જોયું તો આનું ટાઈમ ટેબલ લખેલું. હવે જે એના ભેગો આવ્યો તો એને ખબર હતી કે આવ્યો જ નથી, અને આ બાપુની ચોપડામાં સહી કરવા આને દીધો. બાપુ તો સવારે વહી ગયા. બે ચોકીદારે ફરિયાદ કરી કે ઓલો ભાઈ નહોતો આવ્યો તો તમે સહી કેમ કરી? બોલે કે પણ અહીંયા બધા જ હતા કે બાપુ આવ્યો જ નથી, ઠેઠ સવારે 5 વાગે આવ્યો. પાછો એને બોલાવ્યો, કેલા સાચું બોલજે, કાલ તું હતો? એક બાપુ હું તો નહોતો, હું તો ભજન ખાવા ગયો હતો. તો રાતે ચોપડો કોણ દીધો? મારી નજર સામે મેં સહી કરી તારા ચોપડામાં, અને ઓલા બધા કહે તો આવ્યો જ નથી. આમાં હાસું એક ભાવ હાસું કહું, તમે નોકરી કાઢો તો ભલે, રાખો તો ભલે, તઈ હું હતો નહીં. પણ મેં તને હાજરે જોયો ને તારા હાથમાં મેં ચોપડો લીધો અને સહી કરી. એ વાત સહી કરી તમારી સાબિતી સાચી વાત, પણ હું નહોતો. હું તો ભજનમાં ગયો તો પછી થયું ભગવાનને ખબર. ત્યાં ઓલાએ કીધું ભાઈ આવો માણસ મારા જીવનમાં ચોકીદારી નોકરી કરે અને હું એને ચેકિંગમાં આવું ને ભગવાન એની હાજરી પૂરવા આવે તો મારે તને આ ચોકીદારી થોડી કરાવાય. આજથી જ આ તારા જીવનભરનું સાલિયાણું હું બાંધી દઉં, જીવનભર તને કરે ને તું ભક્તિ કરે. તારા માટે ભગવાન જો ખુદ આવતો હોય આના માટે, તો હું તો કાંઈ નથી કરતો. હું એક રાજા ઉઠીને તારી પાસે ચોકીદારી થોડું કરાવે. ઓલે કીધું બાબુ મારે નોકરી આમે નથી કરવી. મારા હાટો ભગવાન નોકરી કરવા આવતા હોય તેવી નોકરી કરીને મારે એની પાસે ગુલામી થોડી કરવી, મારે નથી કરવી. બોલો કે કરવી નથી, મારે કરવા દેવી નથી. બેયનું એક હરખું થયું. ઓલા બેઠા બેઠા પગાર આપે. તો આ જે છે ને એ ગુરુના સ્મરણથી દેહભાન ભૂલાઈ જાય, અહમ તત્વ ભૂલાઈ જાય તો ઠાકોર તમારું કામ કરી દે. તમારે કરવું ન પડે. આપણે દેહ હાચવીએ. મન એની લીધે વધારે વાયડું થાય. મન કોઈના કંટ્રોલમાં ન આવે, કાંઈક દેહને બહુ હાચવીએ ને એટલે આપણે મોટે ભાગે મનથી દુઃખી થાય એનું કારણ શું છે? દેહને બહુ હાચવીએ, દેહને હું માનીને બેહીએ. દેહને ભૂલવા માંડે ને તો સેટું બધું વહી જાય. તો દેહને ન ભૂલે, દેહને ન ભૂલે એટલે મનને રહેવાની જગ્યા ત્યાં જ છે. જેવો દેહને કાઢી નાખું, હું દેહ નથી, તો મનને એમ થાય કે મારે રહેવાની જગ્યા નથી, ક્યાં જાઉં? એ ભટકતું જીવન કરવા માંડી એક દિવસ થાકી જાય. પણ મન થાકતું નથી, કારણ કે તમે દેહ ઉપર રહ્યો છો. કાંઈ દુઃખ હોય તો દુઃખ ઉપર રહ્યો છો. નકર દવા દરદ ભેગું ને ભેગું હોય. દરદ જેની દવા હોય, દરદની શેરમ સીમાએ જાય એટલે દુઃખ હોઈ જાય. આપણે દરદ સુધી જ રહીએ, દરદની શરમ સીમાએ જાતા શીખા નથી. કોઈ પણ વસ્તુનું તળિયો આવી જાય ને પછી ત્યાંથી શરૂઆત ઊંધી થાય. નદી ઓલું કાપતા કૂવો કાપતા જ્યારે માટીનો પાણાનો છેલ્લું સ્થળ આવી જાય ને ત્યાં લગે લડી લ્યો એટલે પાણી એની મેળે આવે. કાઢ્યું હું? આપણે તો ગાળ જ કાઢ્યો, પાણી ક્યાં કાઢ્યું? પાણી તો હતું જ. બસ એમ દુઃખની સીમા સુધી આવીને તો દુઃખ ન રહે, ત્યાંથી સુખની શરૂઆત થઈ જાય. પણ આપણે સીમા સુધી નહીં, વચ્ચે ને વચ્ચે ભોગવા કરીએ એટલે જિંદગી આખી દુઃખ દર્દ એમનું રહે અને ભક્તિ થાય નહીં. નો સંસાર ના રહીએ, નો ભક્તિ ના રહીએ. બેમાંથી એકે નો રહીને 84ના ફેરામાં એમણે ફેરા જ કરી. તો બી ના કુતરા ન ઘરના ન ઘાટના. બસ એમાં ને એમાં અવતાર આપણો પૂરો થઈ જાય. આધીન હોય તો ગરીબી આવે, મન કા મેલ મિટાવે. નિર્મળ મલ હોય તો પરિભ્રમ પોતે કહાવે. આધીનતા રાવણ રાજ ખોયો, દુર્યોધન દુઃખ પાવે. આધીનમાં ધ્રુવને પ્રહલાદને ઠીક કરીને ઠેરાવે. ઠીક કરીને ધ્રુવને પ્રહલાદને ઠેરાવ્યા. કેલા કહે છે આધીનતા શું છે, એ પહોંચે આધીનતા બતાવે. કેલા હોય એમ કહેવાય આધીનતા શું છે? આ દાસપણું, નોકરપણું, કે અમે તો દાસના દાસ થઈને રહીએ તો અમને કોઈક મહાપુરુષ મળી જાય તો અમે એમ કે, એટલે મીરાબાઈ કીધું અમને ચાકર રાખો. બોલે કે ચાકર રાખે ને તું તો રાજરાણી, તમને ચાકરને શું કરવું? એ કે ચાકર કરશે તો શું થાય કે એના કપડાં નોકરાણી કોઈક ધોવા આવે તો ભેગી હું ધોવા લાગું તો એની ખબર તો પડે કોઈક ધોવાવાળું કોઈક નોખું છે તો એની દાસની દાસ થાવ ને
તો મને ભગવાન બધી પુગાડી દે, એ બાને સેવાનો અવસર મળે. નકર આમ હું કહું કે મને ભગવાનના કપડાં ધોવા દે તો હું એની નોકરાણી નથી, મને રાખવાય માગે નહીં, ઘરના ન જવા દે. પણ કપડાં ધોતીને એની નોકરાણી કપડાં ધોવા આવ્યા હોય તો ભગવાનના કપડાં હોય તો હું ધોઉં તો એને એમ લાગે કે મને મદદ કરી. પણ મારે એ બાને ભગવાનની સેવા તો થઈ જાય. ભગવાનને તો ખબર પડશે ને મેં કરી. બસ આ સેવા થઈ જાય એના માટે કાંઈક કરવું. કેલા કહે છે આધીનતા શું છે? એ પહોંચે તો આધીનતા આવે. આધીન શું કરો? એ તો અનુભવ્યા ભોગવે. કોણ અનુભવ હોય ભોગવે. જેવો આત્મ તેવી આધીનતા. કયા પ્રકારનો આત્મા છે એ પ્રકારની આધીનતા. તાકો પ્રેમ પૂજા આવે. જેને પ્રેમ પૂજન થઈ જાય. દાસી જીવન સદ ભીમના શરણમાં આધીન લેર લીલા કરાવે. શેની લીલા થાય? આધીન થાય તો લીલા લેર હોય. નકરી બૂંદી હાલે ને એટલે નકરી બૂંદીમાં ન થાય. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવા અખંડ વરને વરસો રે. એવા અખંડ વરને વરસો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. હે જગત ભાવ ભજનનો મેળો છે. જગત ભાવ ભજનનો મેળો છે. હે એના મૂલ સવાયા કરજો રે. એના મૂલ સવાયા કરજો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. હે આ દેહ કમાઈનું સાધન છે. આ દેહ કમાઈનું સાધન છે. હે એની ખેડ તો ખાંતથી કરજો રે. એની ખેડ તો કાંતથી કરજો રે. હે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. હે એવા અખંડ વરને વરસો રે. એવા અખંડ વરને વરસો રે. હે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. હે એમાં સત્સંગ રૂપી બીજ વાવજો રે. એમાં સત્સંગ રૂપી બીજ વાવજો રે. હે એનો મન ખેતર પાડ ધારજો રે. એનો મન ખેતર પાડતારજો રે. હે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. એવી ભક્તિ કરો તો ભવ તરશો રે. ધર્મ રૂપી તે ધ્યાન એમાં ઉપજે રે. ધર્મ રૂપી ધ્યાન એમાં ઉપજે રે. એમાં ગુરુ ગમ પા
પાક ઉતારજો રે એમાં ગુરુ ગમ પાક ઉતારજો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે આવે પાકે પરમેશ્વર પૂછતો રે હવે પાકે પરમેશ્વર પૂછતો રે હે તારા અંતર નાદમાં ગુંજતો રે તારા અંતરનાદમાં ગુંજતો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે હે દુઃખો જન્મ મરણનો એ હરતો રે દુઃખો જન્મ મરણનો હરતો રે હે મહારોગમાંથી જાય ઉગારતો રે મહારોગમાંથી જાય ઉગારતો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે એવા સાધુ ને સંતનો સંગડો રે એવા સાધુ ને સંતનો સંગડો રે હે જમન સંદેશો છે અમર લોકનો રે જમન સંદેશો છે અમર લોકનો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે હે એવા અખંડ વરને વરસો રે એવા અખંડ વરને વરસો રે હે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે એવી ભક્તિ કરો તો ભવ તરશો રે એવી ભક્તિ કરીએ તો ભવ તરીએ ભક્તિ તો આપણે કરવી નથી અને કોક કરે ગમતું નથી બે બાજુ રમવું છે એટલે એમાં ક્યાંય ભજન હુજે નહીં અને ભક્તિ કરે તો ભજન ઉકલે અને ભજન થવા માંડે તો ભવરોગ મટી જાય નકા રોગ તો કાંઈ ઊભા ના એક રોગમાંથી બીજો રોગ ત્રીજો રોગ હાલ્યા જ કરવાનો તાવનું ઉતરું તો માથું સડે માથું ઉતરું હોય તો હડકમ થાય ને હડકમ ઉતરું હોય તો કાંઈક બીજી આઈટમ ખોલીને બેઠા હોય એટલે આ દેહમાં એ આઈટમ તો આવ્યા જ કરવાની પણ ભક્તિ કરે ને તો ભજન ઉકલે ને ભજન ઉકલે ને તો રોગ ધીરે ધીરે દેહના તો જાય ભવના વહી જાય દેહના કદાચ આવે કે જાય પણ એને ઓળખતા શીખી જાય ને તો એ બહુ નડે નહીં નડે ક્યાં લગન એમાં ન પડી ત્યાં લગન દાખલા તરીકે ટ્રેનમાં નોકરી મળી હોય એન્જિન પાસે અને કોલસા ઓળતા જવાનું હોય ધંધો તો નોકરીનો છે નોકરીનો સવાલ તો કે ભાઈ અગ્નિમાં શું થાય પણ રોજ પછી અગ્નિની ટેવ પડી જાય ઉનાળામાં એને અગ્નિ ન લાગે એ પછી હોળી પાંચ તાપતો હોય એમ લાગે હાલો તો ક્યાં તાપે એને અસર ન થાય હું કામ રોજનો ટેવ પડી ગઈ એમ કોઈ પણ દુઃખની ટેવ પડી જાય ને પછી દુઃખરૂપ ન રહીએ પછી દુઃખ દળે જ નહીં ગણકાર જ ન કરે એના ના ના એ તો આવ્યા જ કરીને ગયા કરે એનો કોણ ભાવ પોષે બસ એવી રીતે જ્યારે ભક્તિમાં પહોંચવા માંડે તો રોગ કે દુઃખ પછી સતાવે નહીં ક્યાંક ભક્તિ કરવામાં ધ્યાન જ એ પ્રકારનું હોય કે ઓલો રોગ ભૂલાઈ જાય જેમ સંસાર વ્યવહાર ભૂલાઈ જાય ને ધીરે ધીરે દુઃખે ભૂલાઈ જાય અને દુઃખ ભૂલાવા માંડે તો વહી જાય અને કાં દુઃખને ઠેઠ લગે જોઈ લે એટલે દુઃખ એટલે તારે કેટલું દુઃખવું દુઃખ તે શરમસીમા સુધી પૂગી જાય ને તો દુઃખની હોય જ નહીં પછી ખબર આ તો ખોટું થઈ જાય દાખલા તરીકે આખો ગોઠણ દુખે છે તો ગોઠણ આખામાં ધ્યાન ધરે કે ઓહો દુઃખે આખો દુઃખે દુઃખ બહુ દુઃખ ત્યાં જ ધ્યાન રાખવાનું તો ધીરે ધીરે કરતાં એનો દુઃખનો ભાગ ધીરે ધીરે ઓછો થઈને હા નાનકડું હોય ના ટમકાર એટલું રહે દુઃખનો ભાગ તો કેટલો એટલો જ હોય જેમ ઓલી નાનકડી હોય લાગી હોય નાનકડી અથવા ઓલી હુઈડ લાગી હોય કે
બોયડીનો કાંટો વાગ્યો હોય તો વાગ્યો થાવ બોયડીનો કાંટો હાવ લા ના નકરી હોય પણ એટલામાં હોદાડી દે એમ લાગે ક્યાં છે મળે નહીં ઘડીકમાં અને હારું દુખે જાય નહીં તો હોય તો હાવ ના નકરી એમ. પછી આ દુઃખની જ્યારે પરિકલ્પના કરીને ત્યારે દુઃખ તો હાવ નાનકડું હોય નહીં અણી જેટલું હોય પણ આપણને આખાઈમાં દેખાડે. હોજો આખાઈમાં દેખાય ઓહો જો તો ખરો કેવડો હોજો પણ હોજાનું મૂળ તો એક હોય જ હોય એક નાકાર એટલું. તો પછી જ્યારે ધ્યાનમાં બેસે તો ધીરે 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 કરતાં એને ખ્યાલ આવે ને પછી એટલું જ દેખાય. ત્યાં ઓમકારનો બિંદુ લઈને ગુરુ સ્મરણ કરીને કે મારે દુઃખ ન જોઈએ એટલે આટલું હું રાખ્યું જીવ બીજા દિવસે લાંબુ રહેતું નથી પણ દુઃખની શરમ સીમા સુધી જવું પડે તો વહી જાય. પણ આપણે એને લાલન પાલન કર્યા કરીએ દવાદારો કર્યા કરીએ તો બિચારો હું કે કાંઈ વાંધો નહીં આપણે ભેગા રહીએ તો જિંદગી આખી ભેગા રહીએ જાય જ નહીં. ગણ કર્યા કરે કાંક આપણે માગી છે ભલે વાંધો નહીં કાલ ઓલો મલમ ઓલો કરશે ઓલો દવાખાનું થાય ઓલો ડૉક્ટર સારું કરશે કોઈ દી આપણું સારું થાય નહીં. હું કામ શરમ સીમાએ પૂગ્યા નથી દુઃખની સીમાએ પૂગ્યું તો સુખ આવે સુખની સીમાએ પૂગી દુઃખ આવે સમજી લેવો બે ભેગા હોય. રાતની સીમાએ પૂગી તો દિવસ આવે દિવસની સીમાએ પૂગી તો રાત આવે તો નજર સામે છે એમ પાપની સીમાએ પૂગી તો પુણ્ય આવે ને પુણ્યની સીમાએ પૂગી તો પાપ આવે. આ બધું અવડાવડું દ્વૈતમાં જ હાલે છે. આ બે પણ આખું જગત અટવાનું છે એટલે એની સીમા સુધી કોઈ જાતું નથી. વૈશમાં ગીણ ગાજ વહી આવે અદવસાર ભાગ્ય આવે કે ગયો તો ખરો ટ્રેનમાં હજી વાર હતી જોયું નહીં ટ્રેનની વાટ જોઈને ભૂગ્યો ને 10 મિનિટ થઈ ગયા હજી ન આવે હવે ન આવે પૂરું. હવે 10 મિનિટ દરવાજા બહાર નીકળે ને ત્યાં ટ્રેન આવી ગયું. હવે 1 મિનિટ ઊભાનો ટાઈમ હોય પૂગે તો 5 મિનિટ થાય તો વહી જાય. તો હાજર છતાં ચૂકી ગયો. એ મનુષ્ય દેહમાં મહાપુરુષો મળ્યા છતાં પછી હાજરી તો હોય છતાં ચૂકાય કેમ જાય. હવે કાંઈ ન થાય પૂરું તો પૂરું થઈ ગયું તો ઓલી ટ્રેન ઉપર વહી જાય અને પછી પાછો અવતાર આવે ને તેથી મેળ ખાય તેથી થાય ટ્રેન એ તો પાછી આવવાની નથી. એવી જ રીતે મનુષ્ય જન્મ પાછો ન આવે. આમાં રહી ગયા તો રહી ગયા થઈ ગયા તો થઈ ગયા એટલે મળ્યા છતાં ગણાય રહી જાય. હું કામે વેમ મારીએ કાલ કરશું તો કોઈનું કાલ ન થયું તો કાલ તો મોત આવીને ઊભું રહ્યું પછી શું કરશું. એટલે આ જીવનનો જે મર્મ છે એ સમજાતો નથી અને એ કાલમાં જ વયો જાય છે. એટલે જગત છે ભાવ બદનનો મેળોનો મૂળ સવાયા કરવા પડે છે અને મૂળથી સમજો અને એને હવાયા કરીને રાખો કે ભગવાન જેવું દીધું ત્યાં અવસર દીધો છે ને મારે તો આ જગતમાં હવે પાછો ધક્કો ખાવો નથી આમાં બધું કરી લેવું છે. જગત વ્યવહાર કાંઈ છોડવો નથી છતાંય કરી લેવું છે તો મને થવા પણ કરવું કાંઈ નથી ને ધજાગરા જાજા કરવા ઉજાગરા ખોટા કરવા. ઓલું ઉજાગરા ન થઈ જાય જાગરણ થઈ જાય. બેમાં જાગવાનું જ બેમાં છે. ઓલામાં ઉજાગરો કરીને જાગવાનું છે આમાં જાગરણ થઈ ગયું તો ઉર્જા સહિત જાગવાનું એને નડે નહીં. ઓલું કાયમ નડે એટલે સવારે ઓહો ઉજાગરો તો નીંદરે આવે ને ઝોલાય આવે ને ઘડીક થાય તો આમાં મેં કહી નાખ્યું વિસાતી જાય ને બંગાવું ખાતા થાય. હું કામે ઉજાગરો છે ઓલું જાગરણ નહીં છે તો કાંઈ વાંધો નહીં આવે. ભોવાયા જઈને તમે જાઓ ને તો ખૂબ સવારે કેમી થાય હુઈની તો ઘાર ન મળે એક વખત ક્યાંક તો બેસી જ પડે. પણ સત્સંગમાંથી અમે અનુભવ કર્યો છે સત્સંગમાંથી ગમે આખી રાત વહી જાવ ને પછી આખો દી પાછો નોકરી વાગ્યો ને પાછી રાતના સત્સંગ હોય ને તો કાંઈ સારું થતું જ નથી. ગમે તે ઉર્જા એટલી ને એટલી હોય કંઈ ઘટે નહીં ઉજાગરો ન દેખાય. ઓપનર રાખીને સત્સંગમાં ગયા તો ઓપનર ભૂલાઈ ગયું હું કામ કર્યું તો શું થાય. તમે લક્ષ કોને આપ્યું સત્સંગને ધ્યાન ખેનું રાખ્યું સત્સંગનું તો પછી જે ઓલું વયું ગયું તો સપનું હતું સપનામાં ઓપનર રાખો કે તમે હવા રાખો કાંઈ ફેર પડે. સવારે શું ખબર પડે સવારે કાંઈ પરસેવાનું બિંદુ ન હોય જો આમ તો ઠાક નથી ઉતરું કાંઈક સપનામાં ગમે આખો કાંઈ ફેર પણ ન પડે. એમ જ્યારે સપનું સમજાઈ જાય કે આ સંસાર સપનું છે તો તમે જે કાંઈ કર્મ કર્યા એ શરીરને કર્યા અને થઈ ગયા પછી વહી ગયા પછી સત્સંગમાં બે ગયા. સત્સંગમાં જો તમે લક્ષ રાખવા માંડો તો એ દુઃખ વયું જાય. જેમ એમ વયું જાય એમ આમાંય વયું જાય. એમાં જગતમાં આવ્યા છે છતાં જો સમજાઈ જાય તો આ ભવસાગરમાં પાર ઉતરતા વાર ન લાગે. ભક્તિ હેલામાં હેલી ભક્તિ છે અને ભગવાન નજીકમાં નજીક હોય તો ભગવાન છે એથી નજીકમાં કોઈ હગોવાલોય નથી. આપણા શ્વાસે એનાથી આઘા છે એટલો ભગવાન નજીક છે. ભાડો એને ગોતવામાં કઠણાઈ છે. નજીકમાં હોય ન મળે દૂર હોય ને બધાને મળે. ગુરુ મેળો મંગળ મેળો ગ્રહ મેળા ને બધા વિજ્ઞાની ગોતી આવે યાન લઈને પણ આત્મા કોઈને મેળ્યો નહીં કે આ ગુરુ બનાવ્યો મંગળ બનાવ્યો આ કોણ બનાવ્યો એનું કોઈ મળવાવાળો મેળો નહીં. શું કામ દૂર ના મળે નજીકના કોઈ મળતા નથી. અને મળેલા એક વખત મળે
તો આવાગમન ન હોય તો મરેલા કોઈ મળતા નથી, મળે બધા જીવતા, અને જીવતાનું કામ નથી, મરે તો થાય. આ બધી ઊંધી હાલે આઈટમ. એટલે જગત છે ભાવ ભજનનો મેળોના મૂળ સવાયા કરજો. આ દેહ કમાઈનું ખેતર છે. સાધન શેનું છે? સાધવાનું. સાધન આપ્યું છે આપણને, સાધન સાધના કરવા માટે આપ્યું છે, ભક્તિ કરવા માટે આપ્યું છે. સંસાર વ્યવહાર તેને મેળે હાલવાનો, એનું કંઈ ફરજિયાત નથી. મેળે થાય ત્યાં જ કરે, મેળે કરવું જ પડે, હાલે નહીં. પણ આપણે એમાં ધ્યાન રાખીએ, ભક્તિને મોડું રાખ્યું, મૂળ રાખી કાર્યને, તો કાર્ય એટલે કરમ બંધાને પાછા ભોગવવાના. લક્ષ જો સાધના રાખી હોય, ધ્યાન રાખ્યું હોય, ભક્તિ રાખી હોય, ભલે ઓલું કરવાનું છે. આ સંત મહાપુરુષો બધાને દીકરા દીકરી બધું હતું, છતાં અહીં હારા ભક્તિ કરીને તરી ગયા, અને આ બધું કરીને આપણે મરી ગયા. કાંઈ કર્યું નહીં, કર્યું ખૂબ પણ કાંઈ થયું નહીં. બસ આપણે અલગ એનાથી પડીએ કે આ દેહ છે કમાઈનું ખેતર, એની ખેડ ખંડથી કર લેવી. મનુષ્ય દેહ છે ને ત્યાં ખેત કર લેવી. પછી આ કમાઈનું ભેના ખોડિયામાં આપણો જીવ આવ્યો હોય તો ત્યાં આપણી ખેતી ન થાય, ત્યાં કોઈ કમાઈ ન થાય. ત્યાં તો ઓલું દિવસ પૂરો કરવા 20 વર્ષમાં એમ કેમ એનું ઋણ ઉત્પન્ન થાય, ઋણ કેમ સૂકવાય, એટલી વાત છે. પછી પાછું ક્યાં નાખે નક્કી નહીં. પણ આ મનુષ્ય દેહ આવશે, તમે જો ચિંતન સારું કરો તો તમને ઠેકાણે પુગાડે. જો ચિંતન ખરાબ કરો તો આથી હેઠું પુગાડે. આ સીડીથી હેઠું જવાની, ઉપર હોય સીડી એક ને એક હોય. બસ એવું સાધન છે આ દેહનું. એ દેહ માધ્યમથી જે માણસ તરવા ચાહે તો તરી હગાય, મરવા ચાહે તો મરી હગાય. આ જગતમાં આવ્યા છે પૂરેપૂરું કંઈક કરી લેવું. સત્સંગરૂપી જેને બીજ વાવ્યા ને એના મનને ખેતરપાળ કરી લીધો. ખેતરપાળ એટલે ખેતરનો રખોલ્યો. ગ્રામ્ય દેવતા ભ્યો નમઃ કહે ને, તો એ ગ્રામ્ય દેવતા ભ્યો નમઃ એમ ખેતરના દેવતા ખેતરપાળ છે. પણ ખેતરપાળ છે એટલે આપણે રખોલ્યો છે, ઓળું ઊભું કર્યું છે. પણ ઓળાને આપણે ભૂત માનીને ભાગ્યા છીએ, એટલે આપણને માયા દેખાણી. નકર છે મનનો ખેલ. મન આપણો ચોકીદાર છે, પણ આપણે મનને ચોકીદારને બદલે આપણે મનને માલિક સમજીને બેઠા. માલિક સમજીને બેઠા એટલે જિંદગી આખી બીવે. જેમ ઘોડા પર માણસ બેહે એ વ્યાજબી છે, પણ માણસ ઉપર ઘોડો બેહતી ખૂબી વાળી છે. એટલે અટાણે આ ખૂબીમાં આપણે આ ખેતર ખેડી છે, એટલે આમાં કોઈ કમાઈ દેખાતી નથી. સદગુરુ દેવની જય, આપણા માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ